વડોદરાની MS યુનિવર્સિટીમાં ફાયર સેફટીને લઈને ઉદાસીન વલણ. રાજ્ય સરકારની 27 કરોડની ગ્રાન્ટ ન મળતા સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. છેલ્લા 2 વર્ષથી યુનિવર્સિટીને ગ્રાન્ટ માટે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી અને ફેકલ્ટીના ફંડથી ફાયર સેફટીની સિસ્ટમ નંખાઈ છે. અમુક ફેકલ્ટી પાસે હવે ડેવલપમેન્ટ ફંડની રકમ શૂન્ય થઈ ગઈ છે. ફંડના અભાવે કામ મંથર ગતિએ ચાલતું હોવાના પણ આક્ષેપ થયા છે. યુનિવર્સિટીએ ફાયર સેફટીના કામમાં વેઠ ઉતાર્યાના પણ આક્ષેપ કર્યા છે. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાઇપો સાથે જોડાણ ન કર્યાનો પણ આક્ષેપ થયો છે. વિદ્યાર્થીઓના ભંડોળમાંથી આ વસ્તુ આ ફાયર સેફટી માટે પૈસા કાઢવા એ વસ્તુ યોગ્ય નથી. વિદ્યાર્થીઓના ભંડોળમાં પૈસા આવે છે, એ વિદ્યાર્થીઓ ફેકલ્ટીના ડેવલપમેન્ટ માટે પૈસા આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પૈસા આવે છે. બટ જ્યારે યુનિવર્સિટીને ગ્રાન્ટ મળી નથી, 27 કરોડ જેટલી મોટી રકમની ગ્રાન્ટ હજી સુધી અમને મળી નથી, એ બહુ ખરાબ બાબત છે. અમે સરકારને નિવેદન આપીએ છીએ કે પ્લીઝ તમે લોકો આ ગ્રાન્ટ આપી દો, તો જે ફેકલ્ટીના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના પૈસા છે એ બીજી જગ્યાએ વપરાઈ શકે. ગુજરાત સરકારે 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ચૂક્યા હોય, પરંતુ MS યુનિવર્સિટીને ₹1 કશું મળ્યું ના હોય ને MS યુનિવર્સિટી જે વિદ્યાર્થીઓ પાસેથી ભણવા માટેના પૈસા લઈ રહી છે, તે ભણવા માટેના પૈસા તે સ્ટુડન્ટ સેફટીમાંથી યુઝ કરવાના હોય, તેના બદલે જે સરકારે આપવાની ફંડ છે તેની જગ્યાએ તેને યુઝ કરી લે છે, તે તદ્દન ખોટી વસ્તુ છે. આ વસ્તુ જોઈ ખરેખર આપણે જોવા જઈએ તો બિલકુલ યોગ્ય નથી. કેમ કે તમે આખી યુનિવર્સિટીમાં આપણે આર્ટ્સ ફેકલ્ટીમાં ગમે ત્યાં ફરી લો, આ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ કોઈ પણ ડિપાર્ટમેન્ટ તમે જોઈ લો, તો તમને ક્યાંય ફાયર સેફટીનું કોઈ પણ યોગ્ય સંસાધન મળશે નહીં. અને જો એ વિદ્યાર્થીઓના જીવલેણ વાસ્તે અને ક્યારેક જો આગ લાગી હોય તો આનો જવાબદાર કોણ બનશે? વાત એ છે. તો સરકાર જે ગ્રાન્ટ ફાળવવી જોઈએ અને યુનિવર્સિટીને ગ્રાન્ટ લેવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને વિદ્યાર્થીઓના ફંડમાંથી તો રૂપિયો ખર્ચ કરવો જ ન જોઈએ. કેમ કે બીજી ઘણી બધી એવી બાબત છે જેમાં વિદ્યાર્થીનો ફંડ વપરાવો જોઈએ, નહીં કે આ બાબતમાં જે બાબતમાં સરકારે પૈસો વાપરવો જોઈએ. આ બંને પ્રોજેક્ટ એટલે આખું ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ એવું કહેવાય કે કેમ્પસને ફાયર સેફટી ઇક્વિપ કરવા માટેનો જે પ્રોજેક્ટ છે એનો ખર્ચો આશરે 27 કરોડ જેટલો થાય એમ છે. અને રાજ્ય સરકાર પાસે આની પ્રપોઝલ ગત વર્ષે મોકલી હતી. ત્યારે 5 પ્રપોઝલ હતી, એની અંદર 4 પ્રપોઝલ એક્સેપ્ટ થઈ ગઈ હતી અને 5મી પ્રપોઝલ હતી તે અડધી એટલે કે 15 કરોડની મૂકવામાં આવી હતી, જેની અંદર હેરિટેજ બિલ્ડિંગ અથવા બીજા બિલ્ડિંગનો સમાવેશ નહોતો અને એ રિવાઇઝ થવા પાત્ર હતી. એટલે સરકારશ્રી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આખો જે પ્રોજેક્ટ છે એ તમારો સમગ્ર પ્રોજેક્ટ નેક્સ્ટ બજેટ મિટિંગની અંદર કન્સિડર કરવામાં આવશે, જેથી કરી અને આખા કેમ્પસને વેલ ઇક્વિપ કરી શકાય. તે સંદર્ભની અંદર હવે આ વર્ષે તે આખો ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ સરકારશ્રીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે નવી બાબતની અંદર, અને એ નવી બાબતની અંદર આ વખતે એ પ્રોજેક્ટ સ્વીકારવામાં પણ આવ્યો છે. એટલે તેનું સેન્કશન હવે આવશે. કોઈ પણ આગ લાગવાની ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર સતર્ક છે અને તેને જ લઈને તમામ જગ્યાએ ફાયર સેફટી તાત્કાલિક ધોરણે ઇન્સ્ટોલ થાય તે દિશામાં પ્રયાસો પણ હાથ ધરવામાં છે. વાત છે MS યુનિવર્સિટીની કે તે સૌથી મોટી MS યુનિવર્સિટી છે અને જે રીતે આ યુનિવર્સિટીની અંદર પણ ફાયર સેફટીની જે નાખવાની કામગીરી છે તે ચાલી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો વિવિધ ફેકલ્ટી હોય અથવા તો જે વિવિધ જે હોસ્ટેલ હોય અથવા તો હોલ હોય, એ તમામ જગ્યાએ આ કામગીરી છે તે ચાલી રહી છે. જોકે MS યુનિવર્સિટી દ્વારા સરકાર પાસે 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે માગવામાં આવી હતી અને જે ગ્રાન્ટ 2 વર્ષથી હજી સુધી મળી નથી અને તેના કારણે કેટલું કામ ખોરંભે ચડ્યું હોય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે. કારણ કે આપ જોઈ શકો છો તે વિવિધ હોલ અથવા તો ફેકલ્ટીની બહાર જે પાઇપો છે તે ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે, પરંતુ જે રીતે પાણીની ટાંકી સાથેનું જોડાણ હોય તે નથી કરવામાં આવ્યું અને ગ્રાન્ટ ન હોવાને કારણે પણ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો છે તે મંથર ગતિએ કામ કરી રહ્યા છે. જોકે આ ફંડ છે તે હજુ વિદ્યાર્થી ડેવલપમેન્ટ એટલે કે વિદ્યાર્થીનું જે ડેવલપમેન્ટ માટેનું ભંડોળ હોય છે તેમાંથી વાપરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ આ ગ્રાન્ટ છે તે હજી સુધી યુનિવર્સિટીને આપવામાં નથી આવી. અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા 2 થી 3 કરોડ રૂપિયા જેટલું ફંડ છે તે વાપરવામાં આવી ચૂક્યું છે. હવે ક્યાંક ને ક્યાંક જે ફેકલ્ટીઓ છે તેમની પાસે પણ આ જે ફંડની રકમ છે તે ઝીરો થઈ ગઈ છે. એટલે વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટે પણ હવે ફંડ ક્યાંથી લાવવું તે પ્રશ્ન ઊભો થયો છે. એટલે વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે કે આ જે રાજ્ય સરકાર દ્વારા માગેલી જે ગ્રાન્ટ છે તે તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે, જેથી કરીને જે લોકો છે તેમને ફાયરની પણ સુવિધા મળી રહે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓના જે ડેવલપમેન્ટ માટે પણ વાપરવામાં આવતી રકમ છે તે પણ તેમને મળી રહે. ત્યારે હવે જોવું એ રહ્યું કે ક્યારે રાજ્ય સરકાર આ ગ્રાન્ટ આપે છે અને ક્યારે યુનિવર્સિટી છે તે આ ફાયર સિસ્ટમની જે કામગીરી કે પૂર્ણ કરે છે.
કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.